આજે આસો નવરાત્રીના આઠમના પવિત્ર દિવસે નવસારીના પૌરાણિક એવા શ્રી આશાપુરી માતાના મંદિરે દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું, જેમાં બ્લડ ડોનેશન કેમ્પની સાથે જ અહીં માતાજીના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માતાજીના ભક્તોના આસ્થાના પ્રતીક એવા નવસારી ખાતેના 386 વર્ષ જૂના અને ગાયકવાડી શાસનમાં સ્થપાયેલા શ્રી આશાપુરી માતાના મંદિરે આજે આસો મહિનાની આઠમના પવિત્ર નોરતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। દર વર્ષે આસો મહિનાની આઠમના દિવસે અહીં માતાજીના હવનનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ હવનમાં નારિયેળ હોમી અને ભક્તો માતાજીના દર્શન કરી પોતાની બાધા કે માનતા રાખતા હોય છે, જે અચૂક પૂર્ણ થાય છે। એક માન્યતા પ્રમાણે નવસારી શહેરની બિલકુલ મધ્યમાં આવેલા આશાપુરી માતાના મંદિરના હવનમાં હજારોની સંખ્યામાં હોમવામાં આવતા નારિયેળનો ધુમાડો આખા નવસારીના વાતાવરણમાં ફેલાય છે, તેને લીધે નેગેટિવ એનર્જીનો નાશ થાય છે। તો બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન આશાપુરી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું। માયાશાપુરા માઢવાડી માં, માયાશાપુરા માઢવાડી માં, હે આવ્યા થોરું તારા દર્શન કાજે દ્વાર ખોલો મઢવાડી માં, આવ્યા થોરું તારા દર્શન કાજે દ્વાર ખોલો મઢવાડી માં, લાવ્યા શ્રીફળ ચુંદડી તારા કાજે દ્વાર ખોલો મઢવાડી માં, આઈ મીઠડી મૂજી મઢડે વાળી આઈ, વડી મીઠડી મૂજી કચ્છડે વાળી આઈ, આવ્યા છોરું તારા દર્શન કાજે દ્વાર ખોલો મઢવાડી માં, આવ્યા થોરું તારા દર્શન કાજે દ્વાર ખોલો મઢવાડી માં। માં આદ્ય શક્તિ તું અવતારી, જાડે જાના કુળમાં ભાડી, દેશ દેવી તું કેવાણી, કચ્છ ધરામાં તું પ્રગટાણી, જગજનની કેવાય, આવ્યા છોરો તારા દર્શન કાજે દ્વાર ખોલો મઢવાડી માં, આવ્યા થોરું તારા દર્શન કાજે દ્વાર ખોલો મઢવાડી માં, લાવ્યા શ્રીફળ ચુંદડી તારા કાજે દ્વાર ખોલો મઢવાડી માં, માં આશાપુરા મઢડાવાડી માં, માં આશાપુરા મઢવાડી માં, નવરાત્રના 9 દિવસમાં જ્યારે ચાલી રહ્યા છે, ત્યારે આજે મહત્વ આઠમનો દિવસ છે અને આશાપુરી માતામાં લગભગ નવસારીનો કોઈ એવો વ્યક્તિ નહીં હોય જે દર્શન કરવા નહીં આવે, કે આશાપુરી માતા આ ગામની માં ગણાય, એટલે ગામનું કલ્યાણ કરે એવી એમને પ્રાર્થના સાથે દીધું। આશાપુરી માતાજી દર વર્ષે હવન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજે છે અને એમાં ભાવિક ભક્તો ઉમટી પડે છે, કારણ કે જેટલી ગણતરી એ તો કંઈ શક્યતા જ નથી, પણ તો બી લગભગ 25,000ની આજુબાજુ આખા દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન રાતના 12 વાગ્યા સુધી આ પ્રવાહ ચાલુ રહે છે માતાજીનું આજે દર્શન। અને આ રીતે નવરાત્રમાં ઘણા બધા મહાનુભાવો બી દર્શન માટે આવે છે, એમાં સરકારી કર્મચારીઓ અને બીજા જે રાજકીય કર્મચારીઓ અને રાજકીય માણસો બી અહીંયા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે। દર વર્ષે માતાજીને આઠમના દિવસે અમે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ છીએ અને અમારી અંદાજ મુજબ લગભગ 50 ડોનર આવશે એવી અમને શક્યતા છે અને અમે એ ડોનરને અમે ગિફ્ટ આપીએ છીએ।